રાજકોટના ન્યારા પાસે જમીન વેચાણનો વિવાદ સામે આવ્યો છે। સત્તાધાર જગ્યાના મહંત વિજય ભગતે સેવકની જમીન વેચાણ કરાવીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મહંતના સેવક જગદીશ રાઠોડ દ્વારા વિજય ભગત સામે આક્ષેપ કરવામાં આવ્યો છે। સેવકે આક્ષેપ કર્યો, મહંત અને સાધુ સમાજના ઉપપ્રમુખના કહેવા મુજબ જમીનનું 1,51 લાખ રૂપિયામાં વેચાણ કર્યું હતું। 4 મહિના વીત્યા છતાં હજી સુધી કોઈ રૂપિયા આપવામાં આવ્યા નથી। જગદીશ રાઠોડ દ્વારા પૈસા માંગવા પર મહંત વિજય ભગત દ્વારા અયોગ્ય જવાબ આપી સત્તાધાર ધામમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। હું સન છું। હવે એમાં વાસ્તવિકતા એવી હતી, અમારે 13 એકર જમીન છે। એ જમીનનું ટૂંકમાં બધું ક્લિયરિંગનું હાલતું હતું। તો એમાં અમારે ક્લિયરિંગનું હાલતું હતું ને, તો એમાં પછી સામતભાઈ આવ્યા। સામતભાઈને અમે પૂછ્યું કે ભાઈ તમે કોના થ્રુ આવ્યા? તો સામતભાઈએ કીધેલું અમને વિજય ભગતે મોકલેલ છે। વિજય ભગતે કીધું કે ભાઈ આ લોકો સત્તાધારના સેવક છે અને તમે સેવક છો તો તમે એની મદદ કરો, આ જમીનનું જે કંઈ પણ પ્રકરણ છે ને એ ક્લિયર કરાવવામાં। તો અમે કીધું વાંધો નહીં, વિજય ભગતે કીધેલું છે તો એમાં પછી કંઈ બીજી વાત ના હોય, એમાં બધું સારું જ હોય, એવી બધી વાત થયેલી હતી। 30/5/2025 મારા પપ્પા અને એના ભાઈબંધ એ સત્તાધાર ગયેલા હતા આ વાત કરવા માટે કે ભાઈ વિજય ભગત અમારી સાથે અન્યાય થયો છે। તો વિજય ભગત પાસે ગયા ને વિજય ભગતે કીધું કે વાંધો નહીં, જે કાંઈ પણ હશે હું સામતભાઈને વાત કરી લઈશ અને તમને તમારું પેમેન્ટ મળી જશે। 2 દિવસ પહેલા પણ અમે વિજય ભગત પાસે ગયેલા, તો અમને આખો દિવસ બેસાડ્યા। પછી સાંજે આરતીનો ટાઈમ થયો 7:30, એ આરતી પછી અમને 8 વાગે વિજય ભગત મળ્યા અને ત્યારે પણ એણે અમારી સાથે સરખો વ્યવહાર ન કર્યો, ખરાબ રીતના વ્યવહાર કર્યો કે ભાઈ તમારો પ્રશ્ન છે, તમારે જોઈ લેવાનું, હું આમાં ક્યાંય છો જ નહીં, એવા ટૂંકમાં બધા તોછડા જવાબ મળેલા, સરખો વ્યવહાર થયેલો જ નથી અમારી સાથે।